જય સ્વામિનારાયણ. ગઢપુરના ભાગ ગઢપુરની વાત ભાગ 13. આજે ગઢપુરની સ્થાપના પછી 5મી પેઢીએ બાપુ દાદા ખાચર બાપુ ના સમયમાં શ્રીજી મહારાજ ગઢપુરને પોતાનું ગણી ગઢડું મારું, હું ગઢડાનો, એ કદી નથી મટવાનો. હકીકતમાં ગઢપુર સંપ્રદાયનું હેડક્વાર્ટર એટલે આપણી જે સાતપુરી જગન્નાથપુરી દ્વારકા એ માયલું ગઢપુર થી ઓળખાણું. તોરણ બંધાણું ત્યારથી ગઢપુરની ઓળખ ગઢડા તરીકે છે. ગઢડો આજુબાજુના બહુ મોટા વિસ્તારની અંદર કોઈ ગામને ગઢ નહોતો. ત્યારે મારા વડવાઓએ ગઢપુરની સ્થાપના પછી તરત કેલા નદીના કાંઠે 4 દરવાજાવાળો ગઢ બનાવ્યો. ગઢાળીનો દરવાજો, કુપાળાનો દરવાજો, એમ 4 દરવાજા. એ પૈકી આજે 3 દરવાજા આજે પણ મોજૂદ છે અને 3 દરવાજાની વચ્ચેનો ગઢ પણ આજે પણ મોજૂદ છે. એટલે એ સમયે ગઢડું સ્થાપિત થયેલું છે. આજે પણ સરકારી ઓળખાણ ગઢડા સ્વામિનારાયણ તરીકે છે. આમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં 4-5 ગઢડા છે. મહુવા પાસેનું ગઢડા, જામનગરનું ગઢડા, 4-5 ગઢડા છે. ગીર ગઢડા. શ્રીજી મહારાજની ઓળખાણને હિસાબે ગઢડા સ્વામિનારાયણ, જેમ વડતાલ સ્વામિનારાયણ એમ ગઢડા સ્વામિનારાયણ તરીકેની આજે કેન્દ્ર સરકારથી લઈને ગઢડા તાલુકા સુધીના વહીવટીતંત્રમાં ગઢડા સ્વામિનારાયણ તરીકે છે. એ ગઢડું જ્યારે શ્રીજી મહારાજે પોતાનું ગણ્યું કે સહજાનંદ સ્વામી કોણ છે, ગઢડાવાળા. એ ગઢડાની તો ઘણી વાતો છે. શ્રીજી મહારાજના 26 વર્ષના નિવાસ દરમિયાન 26 વર્ષ ગુણ્યા 360 દિવસ ગણી એટલી વાતો અને પ્રસંગો ગઢડાના છે. ત્યાર પછીના તો જુદા. એ દ્રષ્ટિએ આપણે ગઢડાની મુખ્ય વાતો કરતા આવ્યા છીએ અને
કરવાનું સદભાગ્ય મળ્યું છે એવું હું સમજું છું. ઘણી બધી ઉલઝનો, સમસ્યાઓ, વિવાદો, કલ્પિત કથાઓ ના ખુલાસાઓ સાથે મારી વાત કરું છું. અંધશ્રદ્ધામાં હું જરાય માનતો નથી અને માનવું જ નથી. ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. અંધશ્રદ્ધા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ. શાસ્ત્રોમાં પણ અને શિક્ષાપત્રીમાં પણ અંધશ્રદ્ધાથી પ્રેરાવવા માટે મનાઈ કરવામાં આવી છે. દરેક અવતારોએ અંધશ્રદ્ધાનું ખંડન કર્યું છે. શ્રદ્ધા એ સહિત ભક્તિ, વિશ્વાસપૂર્વક અને વાસ્તવિકતા સાથેની ભક્તિ એ જ ખરેખર ભક્તિ છે. એ જ મોક્ષદાયક છે, મુક્તિદાયક છે, સંસારના બંધનોમાંથી મુક્ત કરનાર ભક્તિ છે. ભક્તિ છે એવું મારા અનુભવે હું ચોક્કસપણે માનું છું. આપ સૌને યુટ્યુબના માધ્યમથી અંતઃકરણપૂર્વક વિનંતી કરું છું કે ક્યાંય પણ અંધશ્રદ્ધામાં પડવું નહીં. કોઈ અંધશ્રદ્ધાપૂર્વક વર્તતા હોય તો એને સમજાવવા, પાછા વાળવાનો બધા પ્રયત્ન કરો. પછી એના મનની મરજીની વાત છે. શ્રીજી મહારાજ ક્યાંય પોતાનું ભગવાનપણું પોતાની હયાતીમાં બતાવ્યું છે. શાસ્ત્રોની વાત કરી પણ જે વાતો ચાલે છે એ બધી કથાઓ છે, વાતો છે. એમાં કલ્પનાનો ભાગ પણ હોઈ શકે છે. એમાં કથા લખનાર કહેનારની પોતાની શ્રદ્ધાનો પણ વિષય હોઈ શકે છે. પરચા તો આ દુનિયામાં ચાલ્યા જ કરે છે. પરચો એટલે વાસ્તવિકતાથી ઉપર કોઈ વ્યક્તિ કંઈક કરી શકે, જેને આપણે ક્રાંતિ કહીએ છીએ. ક્રાંતિનું બીજું નામ પરચો છે. હું એવું માનું છું, મારી અંગત માન્યતા છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગમાં, વિભૂતિ યોગમાં આ સ્પષ્ટતા કરી છે કે જેની જેવી શ્રદ્ધા એવો એનો વિશ્વાસ. આજે જો અમિતાભ બચ્ચનજીના મંદિર બનતા હોય, એમ કહેવાય છે કે કલકત્તામાં છે, આપણા
પરમ આદરણીય વડાપ્રધાન સર્વસ અટલ બિહારી વાજપેયીનું મંદિર એમપીમાં છે એવું મારા માનવામાં આવ્યું છે, જાણવામાં આવ્યું છે. લગભગ ગ્વાલિયરમાં છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું મંદિર પણ રાજકોટમાં 2014માં નિર્માણ થયું હતું. કદાચ નરેન્દ્રભાઈની પોતાની નામરજીથી એ બંધ રહ્યું. એ તો હમણાંનો દાખલો છે. કોઈ પણ વ્યક્તિમાં આપણે ભગવાન ઘણાનો અનુભવ કરી શકીએ છીએ. એ આપણી શ્રદ્ધા, દરેકની શ્રદ્ધાનો વિષય છે. પણ આમ જનતા માટે, આમ દુનિયા માટે ઈશ્વરીય અવતાર એ ખૂબ અશક્ય બાબત છે એવું હું માનું છું. એમ ગઢડામાં જે કાંઈ વાતો છે, શ્રીજી મહારાજની પોતાની મહાન સંત વિભૂતિ તરીકેના પ્રસંગો છે. એ જ રીતે આપણે માનશું તો મજા આવશે. આજની વાત અહીંયા પૂરી કરું છું. આપ સૌને મારા અંતઃકરણપૂર્વક જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ. આપ સૌને સર્વ શુભ પ્રકારે ગોપીનાથજી મહારાજ ક્ષેમ કુશળ રાખે એ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય સ્વામી.